આજે માણસના કલ્યાણ માટે આપણા સનાતન ધર્મમાં તીર્થોની વિશેષ મહિમા આપણે કહેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું દુઃખ હોય તો એ તીર્થ સ્થાનનું જો સેવન કરતો હોય તો એને 100% એના દુઃખો દૂર થતા હોય છે. આપણા સનાતન ધર્મમાં તીર્થમાં સ્નાન કરવાનો બહુ મોટો મહત્વ હોય છે. અને આપણે જે સ્થળ ઉપર બેઠા છે એ આ સ્થળ મહીસાગર સંગમ તીર્થના નામથી આખી દુનિયામાં વિખ્યાત છે. સ્કંદ મહાપુરાણ એવા ઘણા બધા ગ્રંથોમાં મહીસાગર સંગમ તીર્થનો મહિમા આપણને જોવા મળે છે. એની અંદર એવું લખવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરશે તો એને પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ છે એ પુણ્યફળ આ જગ્યાએ પ્રાપ્ત થશે. કોઈ પણ દોષનો પિતૃ દોષ જો હોય તે પણ એનો દોષ દૂર થશે. આજે આ યોગનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં પરમાત્માના દર્શન કરવા, સ્નાન કરવા માટે અહીં આવ્યા છે. આજે વાપીથી લગભગ 700 લોકોએ અહીં આવીને સ્નાન કર્યા છે. ત્યાર પછી બીજા વડોદરા, સુરત, ભરૂચ, દરેક સ્થળો ઉપરથી ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને આ પોતાને ધન્ય અનુભવવા માટે અહીં હજારોની સંખ્યામાં આજે ભાવિકો આવ્યા છે. મારું નામ વાળંદ પ્રિયકાંત હસમુખભાઈ છે. હું કરજણ તાલુકાથી આવું છું અને કાળી કંબો અત્યારે અમાસના દર્શન કરવા માટે આવ્યા છે અને ખરેખર મહાદેવના દર્શન કરીને બહુ સારી અનુભૂતિ થાય છે અને બહુને મારા હર હર મહાદેવ. હું આણંદ જિલ્લામાંથી આવું છું. આજે અમાસ છે એટલે અમાસ ભરવા આવ્યા છે અને હવે દર્શન કર્યા પછી એટલી બધી સારું લાગ્યું છે. હવે 3 વાગે ભરતી થશે, શિવલિંગને જે ડૂબા છે એ જોઈશું, એનો આનંદ લઈશું અને એનું ખરેખર અદ્ભુત દ્રશ્ય છે અને જોવા બહુ સચ છે. એટલે તમે બધા પબ્લિકો અવશ્ય આવજો. હર હર મહાદેવ.